અહીંયા ફોટા પાડવા આવ્યા છો જો આ ફોટા પાડે છે અહીંયા ફોટા પાડે ઓલા શું કરે છે અહીંયા આજે ફોટા પાડે ફોટો પડાવો છે ને અહીંયા જો તું દૂર જોતો જોતો આમ તો મમ્મા આમ જો આ જોતો માધુ બહુ મજા આવે જોજી ઈ નો બીવ્યો આઈ ધ્યાન નો કરે આ કરે આઈ નો કરે જો બસ બે નો જો અહીંયાનું આ એટલું લોકેશન અને અહીંયા જો આ જોશે અને ઓલો મારું માધુ મારો ઉતરો ને ગાડીમાંથી શું છે જો મેં આવ્યા અહીંયા કેવું ગણેશ્વર આમ જો તમને વડલો હું બતાવું વડલાની વડવાઈ જો ગહેરી વડવાઈ છે પણ આમ જો એક જ વડલો છે અને જાણે બીજા થડ થઈ જાય ને એટલી વડવાયું છે વડવાઈ એટલી નીચે આવી ગઈ છે જો આમ જો આ સાઈડ વરરાજા ફોટા પાડે છે અહીંયા વરરાજા છે જો કેટલું સુપર લોકેશન છે કાંઈ ઘટે નહીં ફોટા પાડવા માટે આજુબાજુના હોય ગણેશ્વર ફોટા પાડવા આવજો જો મને તો આ વડલો બહુ ગમે છે કેટલો સુપર વડલો છે હું તમને છે ને એ મસ્ત મોર છે બતાવો હમણાં અને એ પાણી માટે ધમાલ થઈ રહી છે કેમ છે માધુ સાચી વાત છે માધવ એને ક્યાં પીવું છે એને તો દીદીને આપી દે હાલ આપણે અહીં હાલ હાલે એ દીદીને આપી દે માયું છે દીદી તું આ લઈ લે હાલો દીદી ઓલા ભાઈને કહું બીજી આપે મને તો અહીંનું લોકેશન બહુ ગમ્યું બહુ સુપર લોકેશન છે આ હું છે ને તમને સાચા મોર છે બતાવું હમણાં આ છે મારો ભાઈ વંશુ બધાયથી નાનો જો અને માથું છે મારી પાછળ દોડે છે અને હવે આગળ ફોટોશૂટ થઈ રહ્યું છે એ મસ્ત મંદિર છે ગણેશ્વરનું મંદિર છે અને અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે ઓહો આમાં કઈ કોઈ નદી બધી પડી જતા ને આમ જો એને લઈને જ જાવ નીચે બહુ ગમે ને હાલો આપણે હમણાં નાની નાની માછલી જોઈ હો હા એ તો થઈ જાય જો અહીંયા તો ગાર્ડન જ છે મસ્ત ને અહીંયા ભોજનાલય જેવું અહીંયા છે ને બધા મોસ્ટ ઓફ જાજા વડલા જ છે જો તમને દેખાતા હોય તો અત્યારે મોરામ નદી સાઈડ છે પણ આ બાજુ માધુન બધા છે ને એટલે અમે એ સાઈડ નથી જતા પણ તોય જાશું હમણાં આ સાઈડ જઈએ એક ચક્કર લગાવીએ બહુ મોટા વડલા છે બધા વડલા જ છે તમે જોવો ને તો વડની વડવાઈ જ એવી છે કે જાણે પીપળા વડ ઓલું કેવું વડલાનું થડ હોય ને એવી મોટી વડવાઈ છે જો છે વડવાઈ કેવી છે ખબર નાના હતા ને ત્યારે અમે હિંચકા ખાતા એનાથી મોટી વડવાઈ છે તમે ખાધા હિંચકા
અમને બહુ ખાધા બહુ ખાધા તો એક હિંચકો ખાવા લો કેમ કે હું તો હિંચકો નથી ખાઈ કેમ ઉભા રહેજો આ હિંચકા ખાઈશો આમ જો હિંચકા ખાઈશો આ બાજુ જગને હિંચકા ખાઈશો હાલો આમાંથી જેને હિંચકા ખાતા આવડતું હોય ને હિંચકા ખાવા લો હાલે વંશ તું ખાજો હિંચકા હાલજી હાલો તો વંશની વારી આવી જાવ અરે પણ પડી જાય માધન બહુ મજા આવી વડવાઈ થોડીક આમ હોય ને કે નો તૂટે એવી કેમ કે તૂટી જાય એમ નો તૂટે આમ જો કેટલું સુપર લોકેશન છે હિંચકો બાંધવો અને આ પરી 2 બોટલ હોય એક 2 બોટલ જિગ્નેશ બાંધે હિંચકા ટૂંકી છે થોડીક હજી નીચી હોય તો હિંચકો હાલે અહીંથી આમ કરીને હે બેવું છે અહીંયા વડવાયુના હિંચકા બંધાય છે જોઈ હિંચકો બાંધે જો ઊંચો થાય એવા બધા હિંચકામાં ઠેકડો મારી નીચે પડ્યા દેખ કરતા બીજી થાય કાંઈ કરાય નહીં હવે હું આમ આગળ થોડીક એકાદી ચક્કર લગાવી આવું હિંચકા બીચકા બાંધી લે ને ત્યાં જો મોર બોલે જો ઉપર હશે આ દૂરમાં આ સાઈડ બતાવું તને દૂરમાં આ સાઈડ મોર બતાવો જો કેટલા મસ્ત બોલે છે તમને અવાજ આવતો હશે કદાચ ઉપરની સાઈડ બેઠા છે કેમ કે અહીંયા છે ને બહુ ઝાડ ઊંચા છે એટલે ઉપર છેક બેઠા હોય ને ક્યાં છે જો તમે જિજ્ઞેસ આમ જો આ કેટલો ઊંચો આ શું છે કંઈક કહેવાય યાર મને નથી ખબર પણ આમ જો એ બે ક્યાં ઉપર ચડીને માધો એની ઉપર બેઠો છે સમજો છે જો છે આપણે ખેલ તો હમણાં જિજ્ઞેસે કર્યા હતા બાલ કેવી છે કરસલા જેવી હા જો મારે દોરું જો કરસલા લાગે છે ક્યાં છે એ હા એ કંઈક અલગ જ છે જો તમને કદાચ કેમેરામાં દેખાતી હોય જો ઉપર આવી જો આવી ફીસ કોઈ જોઈ હોય તો કોમેન્ટ કરજો હા કરી દેશે આમ જો ગણેશ્વર જોઈતી મારું નહીં મૂક્યું આય જો એ કેવી છે આ માટે ઉપર આવે છો જો અને છે કેટલી કંઈક અલગ જ છે હો આમ જો ઈ મેરું મૂકવા છે પેલા લઈ લે હા. ધ્યાન રાખજો જાવીશ તો ખેલ કરો આમ જો આમ જો માછલી જો આ નથી ખાતી હો નથી ખાતી ઘણી બધી ઉપર આવી ગઈ જો આ જો માથું દઈ દે એક બોટલ માથું દઈ દે બસ જો કેટલી બધી આવે છે આ કંઈક અલગ જ માછલી છે જો હાંજો જો દીદી ભૂવા આયે જો માથું એમ કે દીદી ભૂવા આયે થેન્ક યુ માધુ હો એ લ્યો ઢોલ નો આમ જો માધુ ફીસ આવી જો કેટલી બધી આવી જો હવે નથી દેવી જો આમ અહીં ઉપર જો રાખો વળી કજ્યો આમ જો કેવા મોઢા ખોલે છે જો કેવા મોટા સીધા મોઢામાં ઝીલી લેવો કંઈક અલગ જ માછલી છે અને મૂછો વાળી મોટી આમ જો કેટલી મોટી છે આ બાજુ નાખો જો ઘૂમરો થઈ જો અને માથું જોવી જો આમ જો
બાર કઈ છે હા માધવ જો માધવ અરે 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 પણ આવી હો માધવ ના બહુ ગમે આમ જો કેટલી બધી આમ જો એ મોઢા ફાડે સીધી સીધી મોઢામાં વહી જાય બહુ બધી આવી અને એકને પકડી હોય તો પકડાય એને પકડાય થોડી ન પકડે હાલો હવે ન ખાઈ ગઈ ને આમ જો આખી નદીમાં આવી જ માછલીઓ હોય જો જો મસ્ત અહીંયા છે નદી પાંદડા નો ખાય હું જો અહીંયા બેઠી છું મજા આવે એવું છે અહીંયા ને માથું દૂર તીખું લાગ્યું મને આપને જો સામે મેચ થઈ જાય જયદીપ ફોટોગ્રાફર કે કુમારનો એક્સપ્રેશન જ ન હોય એમ હોય એમ ન હોય કોઈ દી ફોટોગ્રાફર કે ને આપણે શું લેવા દેવા એ કીધું હા જો સાચી વાત છે એને આપણે શું લેવા દેવા હા જો આ જો આ બે આમ જો હા જગનેશ આવું કંઈક નવું શીખવાડે એટલે મજા આવે હા હા માધુ માધુ એ પપી થઈ જાય એ લે એ હા માધુ આવું કંઈક હોય ને તો બહુ મજા આવે વોર થાય તો ભૂખ લાગે ને હુઈ જાય અહીંયા છોકરાઓને મજા આવી ગઈ એ જો કોણ ભટકાનું જો છે મારે હાઈટ ન આવે તો આ મોટા ઝીબ્રા ઉપર